ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। આ કાર્યકર્તાઓ શહેરના ત્રિકોણબાગ ખાતે ભાજપ અને પીએમ મોદીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। ત્યારે ઉગ્ર વિરોધના પગલે ત્રિકોણબાગને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે, તો કોંગ્રેસના વિરોધના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો જે રીતે સમગ્ર જગ્યાએ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કોંગ્રેસી કાર્યકર્તાઓ, ત્યારબાદ ત્રિકોણબાગ પોલીસ પણ છાવણીમાં ફેરવાયો છે, કારણ કે ત્યાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે। સીએમ પીએમ વિરુદ્ધ કોંગી કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, બેનરો સાથે રસ્તા પર આવી ઉતર્યા છે અને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળતા પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। કોંગી કાર્યકરોની અટકાયત કરતા તેઓ રોષમાં ભરાયા હતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પર સર્જાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। राहुल जी गांधी पर जो हमला करने बनासकांठा में આવ્યો એના વિરોધમાં રાજકોટમાં રસ્તા ચક્કાજામ કરવાનો જ્યારે પ્રોગ્રામ રાજકોટ છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આ પોલીસની તાનાશાહી અને ગુજરાત સરકારની તાનાશાહી સામે આજ રાજકોટ શહેર કોંગ્રેસ ઝૂકવાની નથી। જે વ્યક્તિ દેશના વડાપ્રધાનના પુત્ર જ્યારે ધાનેરાની અંદર લોકોની પરિસ્થિતિ જાણવા આવ્યા ત્યારે એની પર હુમલો કરવામાં આવતો હોય ત્યારે આવા પ્રોગ્રામ કરવા પડશે। એની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એમાં રાજકોટ કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, NSUI અને મોટી કોંગ્રેસ દ્વારા આજે અમે વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે ભાજપ અમારાથી ડરે છે અને પોલીસને આગળ કરે છે। તો આવનારા દિવસોમાં પ્રજાનો જવાબ આપશે અને આજે અમે એક વિરોધ પ્રદર્શન કરી ત્યારે પોલીસને આગળ કરીને અમારી પર લાઠીચાર્જ